નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ધ હિન્દુ એનાલિસિસની અંદર, જેમાં આપણે ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ કરીએ છીએ. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જે અગત્યના ઇન્ફોર્મેશન હોય છે એની ચર્ચા આપણે ધ હિન્દુની અંદર કરીએ છીએ, જેમાં તમારા થિયરી અને જીએસ બંને કવર થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આજે જે ડિસ્કશન કરવાનો જે ટોપિક છે પાર્લામેન્ટરી સેશનની અંદર પાર્લામેન્ટરી સેશનની વાત કરું તમને, જે વિદ્યાર્થી મિત્રો પોલિટી રેગ્યુલર લેક્ચર અટેન્ડ કરે છે એ વિદ્યાર્થીઓને ખ્યાલ હશે. બાકીના વિદ્યાર્થીઓ માટે સૌથી પહેલા પાર્લામેન્ટરી સેશન, બરાબર, લોકસભા એન્ડ રાજ્યસભા કઈ રીતનું હોય તો એની ડિસ્કશન જોઈ લઈએ. તો સવારે 11 વાગે સેશન મળતો હોય છે. એનો પહેલો કલાક, બરાબર, જેને ક્વેશ્ચન અવર કહેવાય છે. ક્વેશ્ચન અવરની અંદર સવાલ પૂછવાનો હોય. કોને? મંત્રીને, મિનિસ્ટરને, જે સરકાર ચલાવતા હોય ને એના કામ માટે. એમાં 3 પ્રકારના સવાલ આવે. એક આવે સ્ટાર ક્વેશ્ચન, એક આવે અનસ્ટાર ક્વેશ્ચન, બરાબર, એક આવે શોર્ટ નોટિસ ક્વેશ્ચન. સ્ટાર ક્વેશ્ચન હોય, બરાબર, એને તારાંકિત પ્રશ્નો કહેવાય છે, જે મૌખિક હોય છે અને એના જવાબ મિનિસ્ટરે મૌખિક આપવાના હોય અને એમાં પૂરક ક્વેશ્ચન પૂછવામાં આવે. મતલબ કઈ સવાલ જવાબ હોય, ડિબેટ ટાઈપ હોય. એ પહેલા સવાલ પૂછ્યો તો સ્ટાર ક્વેશ્ચન, એનો જે પણ મંત્રીએ જવાબ આપ્યો તો સામે પૂછવા વાળો વ્યક્તિ એમાંથી ફરીથી સવાલ પૂછે. પછી એક આવે અનસ્ટાર ક્વેશ્ચન, બરાબર. અનસ્ટાર ક્વેશ્ચન જે હશે, અનસ્ટાર ક્વેશ્ચન જે હશે એનું લેખિત આન્સર આપવાનું રહેશે અને એમાં કોઈ પણ પ્રકારના પૂરક ક્વેશ્ચન હશે નહીં. હવે આ બંનેનું કામ છે શું? તો સરકારની અંદર જે મિનિસ્ટર હોય એના દ્વારા જે કાર્ય કરવામાં આવી રહ્યું હોય એ કાર્ય, અથવા કોઈ અગત્યનું બિલ હોય, અથવા એની કોઈ કાર્યવાહી હોય, અથવા કોઈ વિચાર હોય, કોઈ આઈડિયા હોય, તો આની ઉપર ડિબેટ થતી હોય. ડિબેટ જે થઈ હોય, ડિબેટ અનુસંધાનમાં ક્વેશ્ચન રાઇઝ થયા હોય અન્ય મંત્રીઓમાં, તો એ બધું આની અંદર આવશે. પછી આવશે શોર્ટ નોટિસ. તો શોર્ટ નોટિસમાં મતલબમાં ટૂંકા ગાળાના સવાલ, બરાબર, મતલબ પૂછવા માટે એક ટાઈમ પીરિયડ આપવાનો હોય મંત્રીઓને, સ્ટાર કે અનસ્ટાર, એનાથી ઓછા સમયમાં પૂછવાનું હોય તો જે આવે એ આવે શોર્ટ નોટિસ ક્વેશ્ચન. શોર્ટ નોટિસ ક્વેશ્ચનમાં પણ આન્સર આપવાના રહેશે, પણ મૌખિક હોય છે. અને એની બાદ આવશે 0 ઓવર, બરાબર. 0 ઓવરની અંદર કોઈ અગત્યનું હોય, કોલિંગ ઓન મોશન છે, બરાબર, અને કોઈ અગત્યનું બાબત હોય તો એની સામે આપણે જે પ્રાઇમ મિનિસ્ટર હોય અથવા કેબિનેટ મિનિસ્ટર હોય, આ લોકોનું ધ્યાન ખેંચવાનું હોય. તો એવા આ 0 ઓવરની અંદર, આ ભારતની દેન છે 1962 બાદ. 0 ઓવરમાં કોઈ પણ પ્રકારનું આવું ચર્ચા ન હોય તો સીધું સદનનું કાર્યવાહી શરૂ થઈ જશે. સદનની કાર્યવાહી અહીંયા યાદ આપવાની છે કે જે રાજ્યસભા છે 5 વાગ્યા સુધી કાર્ય કરશે અને લોકસભા જે છે 6 વાગ્યા સુધી કાર્ય કરશે. વચ્ચે 1 થી 2 લંચ હશે. પછી આપણે બિલમાંથી એક્ટ કઈ રીતે બને છે એની આપણે ચર્ચા કરી હતી કે ભાઈ પ્રથમ ઇન્ટ્રોડક્શન થાય, પછી ઇન્ટ્રોડક્શન થાય જે પહેલું વાંચન ગણાશે, બીજા વાંચનમાં ડિબેટ થાય. એ બીજા વાંચનની જે ડિબેટ હોય, બરાબર, એની ચર્ચા અહીંયા થઈ શકે છે. અને ત્રીજા જે હોય, બરાબર, ફાઇનલી જે થર્ડ હોય એની અંદર વોટિંગ થાય, બરાબર. વોટિંગની અંદર ડિબેટ ન થાય. તો આ થઈ ગયું પાર્લામેન્ટના બધા સેશન એક દિવસના. આ રીતે આખું કાર્ય ચાલતું હોય. તો આની અંદર હવે આપણા માટે અગત્યની બાબત શું છે, અહીંયા ઇન્ફોર્મેશન શેર શું કરેલી છે તો તમે અહીંયા ધ્યાનથી જોઈ શકો છો. રાજ્યસભા, બરાબર, અને લોકસભા આપેલી છે. 15મી લોકસભા, 16મી લોકસભા અને 17મી લોકસભા. તો તમે અહીંયા બેઝિકલી જે ટર્મ જોશો અત્યારે, તો આ 19 થી 24, 14 થી 19, અને આ એની પહેલાનો સમય રાજ્યસભા છે, બરાબર, અહીંયા લોકસભા છે. આ કમ્પેરિઝન તો અહીંયા આપેલી જ છે. હવે આ તમે કમ્પેરિઝન ધ્યાનથી જોવો તો એક વસ્તુ તમને ખ્યાલ આવી જશે કે જે આ સ્ટાર ક્વેશ્ચન હોય, અનસ્ટાર ક્વેશ્ચન હોય, અહીંયા આપેલું જ છે શોર્ટ નોટિસ ક્વેશ્ચન છે, બરાબર. હાફ એન અવર ડિસ્કશન છે, કોઈ અગત્યનો મુદ્દો એના પર બહુ ચર્ચા થાય. પછી કોલિંગ અટેન્શન છે. કોલિંગ અટેન્શનમાં બધા મંત્રીઓનું, સદનનું ધ્યાન કોઈ એક મહત્વની બાબત ઉપર ખેંચવામાં આવે, બરાબર. તો આ ઘટતું જાય છે. તમે ધ્યાનથી જોવો તો એ વસ્તુને અહીંયા હાઇલાઇટ પણ કરેલી છે. આનું કારણ છે શું? આનું શું કારણ છે? તો આનું કારણ એવું છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ મંત્રી, બરાબર, સવાલ પૂછી શકે છે જે સરકારમાં હોય ને, કોઈ પણ પ્રકારના સવાલ પૂછી શકે છે. હવે સવાલ પૂછે, બરાબર, એ સવાલ અતિ ગંભીર કન્ડિશન હાંસલ કરી લે, બરાબર. મતલબ વિપક્ષનું કામ શું હોય, એ જે સરકારમાં હોય, પક્ષમાં હોય, એના ઉપર સવાલ જવાબ કરીને એક પ્રકારનું દબાણ ક્રિએટ કરે. શું કરે? એક પ્રકારનું દબાણ ક્રિએટ. તો આ દબાણમાં શું થાય? દબાણમાં સદનની કાર્યવાહી સ્થગિત કરી દે. કોણ? સ્પીકર એડજન કરી દે. વધારે એનો એ સવાલ વધારે ઉઠાવવામાં આવે, બરાબર, તો શું કરવામાં આવે?
એ એમપી ને સસ્પેન્ડ કરી દેવામાં આવે. મેં આની પહેલા પણ તમારી સાથે કરંટ અફેર લાસ્ટ આપણે એક ચર્ચા કરી હતી, એમ આ વસ્તુને હાઇલાઇટ કરી હતી કે મંત્રીઓ સરકારને વધારે સવાલ પૂછતા નથી. કેમ? કારણ કે એને ડિસ્કોલિફાઈ કરી દેવાની પણ ધમકી આપવામાં આવે, સસ્પેન્ડ કરી દેવામાં આવે. બરાબર? તો કોઈ મંત્રી હોય એ કન્ટિન્યુઅસ સસ્પેન્ડ થાય. હાલાકી મંત્રીની અંદરની સ્પિરિટ હોવી પડે એના કાર્યને લઈને કે ભાઈ લોકોએ એને ત્યાં પોતાના હકો માટે ત્યાં બેસાડ્યા છે, બરાબર. અને સદન જે છે, સદનની અંદર કોઈ એક વ્યક્તિ ઈચ્છે એ રીતે કામ ન થાય. હા, પ્રજા લાભવાળું હોય તો વસ્તુ આખી અલગ છે. અધરવાઇઝ શું કરવું પડે કે ભાઈ જે પણ કાર્ય સરકાર કરે છે એ કાર્યમાં સવાલ પૂછશે, બધા પૂછશે. અને આપણે ડાયરેક્ટલી મંત્રીને સવાલ આપણે પૂછવા જઈ નથી શકતા. તમે જાઓ અને મંત્રી જવાબ આપશે એ પણ વસ્તુ શક્ય બનશે નહીં. તો આપણે અન્ય મંત્રીઓને જે મોકલ્યા છે એ બધા કામ કરે. તો હવે આની અંદર શું કરવામાં આવે છે અહીંયાથી, મતલબ આની પછી હવે પછી તો હજી કદાચ ડિક્લાઇન થશે કે ભાઈ એક લોકસભામાં તો બિલકુલ થઈ જશે, કારણ કે લોકસભામાં તો એક તરફા જ કામ છે. ઓકે, પૂર્ણ બહુમતીમાં સવાલ જો પૂછે તો એના ખાલી આન્સર કરવાનો હોય છે, એનાથી વધારે કશું નહીં. કારણ કે માની લો કે ઘણી વખત કેવું થાય, આ બધા ક્વેશ્ચન આન્સરિંગ થઈ જાય ને અગત્યના મુદ્દા, જેમ કે આપણે ઘણા બધા એવા મુદ્દા હોઈ શકે. અત્યારે કોઈ ઉદાહરણ નહીં લઈએ આપણે, બરાબર, નહીં તો એમ પાછું બાયસ થઈ જશે કે ભાઈ આ મુદ્દાને લઈને ફોકસ કરીએ છીએ. તો કોઈ પણ અગત્યના મુદ્દા હોય જેના ઉપર સવાલ કરેલા હોય, સવાલવાળા બાબતમાં, બરાબર, આ ડેટા બધા રેકોર્ડ થતા હોય સેશનની અંદર. બધા ડેટા પબ્લિક ડોમેનમાં હોય, તમે બધા ડેટા એક્સેસ કરી શકો છો આરટીઆઈની અંદર. તમે આ બધી જાણકારી તમે મેળવી શકો છો. હાલાકી ધ હિન્દુમાં ઘણી બધી વખત બહુ એક્સ્ટ્રીમ વસ્તુ બતાવે, પણ આપણી એક્સ્ટ્રીમ વસ્તુને જોવા નથી હોતું. અને યુપીએસસી ક્વેશ્ચન એ નેગેટિવ ટોનમાં પૂછશે કે ભાઈ જે ડેમોક્રેટિક અથવા જે મિનિસ્ટરિયલ જે વર્ક છે, બરાબર, એ બીજા ડાયરેક્શનમાં જઈ રહી છે, અથવા ઓછા ક્વેશ્ચન પૂછે છે, આનાથી જે સદનનું કામ છે, બરાબર, એ ખરાબ થઈ ગયું છે. આ તે તો એવું નહીં ભાઈ, ઠીકઠાક કામ ચાલે છે. પણ પેલા જેટલું કામ ક્વેશ્ચન અવર પૂછતા હતા, આ બીજી બધી બાબત હતી, બરાબર, એવું નથી થતું. અને કોઈ મિનિસ્ટર અગત્યના ટોપિક ઉપર ક્વેશ્ચન પૂછવામાં પણ આવે તો ઘણી વખત સદન જે છે એડજન કરી દેવામાં, એડજન મતલબમાં એ કલાક કે એ સેશન કે એ દિવસ, બરાબર, બાદ કરીને બીજે દિવસે કાર્યવાહી જતી રહી. તો બીજે દિવસે ફરીથી એને બોલવાનો કે એના પ્રશ્નનો સવાલ આવે જ નહીં. અને આવે તો પછી એને અલગ દિવસ આપવાનો, એટલે એ કામ જતું રહ્યું. તો બાયપાસ કરવાનું કામ કરે. અને વધારે હોય વધારે તો એને સસ્પેન્ડ કરી દેવાના. જે પણ મતલબ એમપી હોય, એને જે સ્પીકર હોય, ચેરમેન હોય, લોકસભા હોય કે રાજ્યસભા હોય, તો એને શું કરતા સસ્પેન્ડ કરી દે, એક દિવસ માટે, એક અઠવાડિયા માટે, એ રીતે, બરાબર. જેમ પનિશમેન્ટ આપે ને ક્લાસમાં બહુ ધમાલી તોફાની છોકરા હોય એને, તો એક પ્રકારનો નેગેટિવ થાય ઇમ્પેક્ટ. તો આની નેગેટિવ ઇમ્પેક્ટ શું આવશે કે જે મંત્રી સવાલ પૂછતા પણ હશે ને એ પણ પૂછવાનું બંધ કરી દેશે, એટલે એક તરફા કામ ચાલ્યા કરશે. આ બધી વસ્તુ થઈ ગઈ નેગેટિવ. હવે પોઝિટિવ જોવું. આની પોઝિટિવ પહેલું શું છે? એક તરફા તો આપણે જોઈ લીધું, ક્વેશ્ચન ઓછા પૂછાય છે, ઓકે, ડિક્લાઇન થાય છે, સસ્પેન્શન અને એડજર્નમેન્ટ ની બધું. હવે એક પોઝિટિવ સેન્સ એ જોવો, કારણ કે આપણા માટે બંને અગત્યની છે. ઓછા સવાલ પૂછવાનું કારણ શું હોય? તો ભાઈ જે મંત્રી જે પણ વસ્તુ લાવે છે, બરાબર, એ બહુ ક્લિયર અને ટ્રાન્સપરન્ટ હોય અને ઇફેક્ટિવ હોય. આપણે સવાલ જવાબ કરવાના છે એમાં છે કે જે કાર્યમાં કઈ શંકા હોય, અથવા એ કાર્ય બરાબર નથી થઈ રહ્યું, અથવા એ કાર્યનું જે રિઝલ્ટ આવવું જોઈએ એ રીતે નથી આવ્યું. ઘણા બધા નથી પણ આવતા હોતા, બરાબર. તો જે મંત્રી જે પણ વ્યવસ્થામાં બિલ લઈને આવે છે, બરાબર, અહીંયા તમે લોકસભામાં જુઓ, રાજ્યસભામાં જુઓ, તો બિલની એટલી સ્પષ્ટતા છે, બિલનું એટલું સ્પષ્ટ કામકાજ છે કે એમાં કોઈ પણ પ્રકારની ત્રુટી નથી. 100% તો નથી હોતું, તો ત્રુટી ઓછી છે એટલે ક્વેશ્ચનિંગ કે ડિબેટનો કોઈ વધારે સ્કોપ હોતો નથી. લોકસભામાં હોય છે તો લોકસભામાં તમે ઠીકઠાક કમ્પેરિઝન જોઈ શકો છો, પણ લોકસભામાં એકવાર પાસ થઈ ગયું તો રાજ્યસભામાં વધારે ડિબેટ કરવાની રહેતી નથી હોતી. એક પોઝિટિવ સેન્સ આ પણ છે. તમારે હંમેશા બધું નેગેટિવ નથી લઈ જવાનું, કારણ કે સરકારના કાર્ય ઉપર આપણને હંમેશા ટીકા ટિપ્પણી. યાદ રાખજો, મનુષ્યની એક ટેવ છે ને, તમે આ અનુભવ કરશો, તમને બીજાની ભૂલ કાઢવાની કહેશે ને, બીજાની ભૂલ કાઢવાની કહેશે ને. આની માટે મારી પાસે એક બહુ બેસ્ટ ઉદાહરણ છે. એ ઉદાહરણ શું છે ખબર? એક પતિ પત્ની હોય, પતિ પત્ની. પતિને પૂછો પત્નીની શું ભૂલ છે, બરાબર, તો 1000 કહેશે, 1000 ભૂલ કહેશે. પછી પત્નીને પૂછો પતિની શું ભૂલ કહેશે, 1000 કહેશે, બરાબર. પણ એ બંનેને એમ કહેવામાં આવે કે તમે તમારી ભૂલ લખો, તો એક પણ નહીં જણાવીએ. આવું જ હોય છે સદનની અંદર, એવું હોય છે સરકારની અંદર, એવું છે. ઘણી વખત સમાજને જોવાની દ્રષ્ટિ આપણી અલગ અલગ હોય છે, કારણ કે આપણી જોવાની દ્રષ્ટિ બનવાનું કારણ આપણી આજુબાજુનું એન્વાયરમેન્ટ હોય છે, બરાબર, વાતાવરણ હોય છે. તો આની અંદર આ બધી વસ્તુ જે છે એ એકદમ ફેક્ટ્સ છે, બરાબર. ફેક્ટ્સને લખવાની એક રીત છે જેને કે વે ઓફ રિપ્રેઝેન્ટેટિવ, બરાબર.
મતલબ અકબર બિરબલ વાળા તમે ઘણી વખત શો જોયા હોય અથવા તમે એની વાર્તા પણ જો વાંચી હોય, તમે રીડર હો તો તમે જોતા હશો કે ભાઈ અકબર રાજા હતા, બરોબર. રાજા, વાજા અને વાંદરા ત્રણના ચાળા લેવાય નહીં. બિરબલનું કામ હતું કે એને સાચી સલાહ આપી કે, પણ કેવી રીતે કે માની પણ જાય અને ખોટું પણ ના લાગે, એ બહુ મોટી બાબત છે. એના માટે શબ્દોનું ચયન બહુ સારી રીતે કરવું પડે. એવું જ આપણે યુપીએસસી જીપીએસસી એક્ઝામની મેન્સ આન્સર રાઇટિંગ ની અંદર છે. આન્સર રાઇટિંગ ને કઈ રીતે કરવી જોઈએ એના પણ હવે સેશન થશે, બરાબર, જે આપણા ક્વેશ્ચનની સાથે. બાકી એક ચર્ચા જે છે એ પોલિટિકલ છે, બરાબર, આપણે સ્કીપ કરી શકાતું, ટાઈમ હોય તો વાંચો, પોલિટિકલ ઈચ્છતા હોય તો. આપણે ઇઝરાયલ વાળી ડિસ્કશન કરેલી છે 3 એપ્રિલે. જે વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ આ ધ હિન્દુ જોવે છે, 3 એપ્રિલનું રેકોર્ડિંગ અવેલેબલ છે, બરાબર. એમાં ઇઝરાયલ વાળો આખે આખો ડિસ્કસ કર્યો છે, હમાસ શું છે, પેલેસ્ટાઇન શું છે, ઇઝરાયલ શું છે, બરાબર. મતલબ અહીંયા એવું કહેવામાં આવે છે કે ભાઈ માનો અત્યારે ઇઝરાયલની સામે પેલેસ્ટીન, હમાસ અને અન્ય આતંકવાદી સંગઠન છે, કોઈ આપણે એરિયા આપી પણ દેશું તો એ અંદરો અંદર બાંધીને મરી જશે, બરાબર. તો ઇઝરાયલને શાંતિ થશે નહીં. શાંતિ મતલબમાં જે આપણે શાંતિ સ્થાપવા માટે કદાચ શાંતિ પ્રસ્તાવ લઈને પણ આવશું તો એનું કોઈ રિઝલ્ટ નીકળશે નહીં, કારણ કે પ્લેયર્સ વધારે છે. પ્લેયર્સ મતલબમાં બાંધવાવાળા. હવે અહીંયા જ વાત કરી છે ઇઝરાયલ અને ઈરાન. તો ઇઝરાયલ અને ઈરાનની વચ્ચે સમસ્યા શું છે? તો અહીંયા જે હમાસ ગ્રુપ છે ને એ શિયા મુસલમાન છે. મુસલમાનની 2 બ્રાન્ચ છે, સુન્ની અને શિયા. સુન્ની અને શિયા. તો જે સુન્ની મુસલમાન છે એનું નેતૃત્વ સાઉદી અરેબિયા કરે છે, જેની પોપ્યુલેશન વધારે છે, બરાબર. ઓન ધ બિલીવ ઓફ ઇસ્લામ, બરાબર. ઇસ્લામમાં જે ખલીફા છે, બરાબર, એના બિલીવને લઈને 2 બ્રાન્ચ પડી ગઈ છે. શિયા મુસલમાન છે એનું નેતૃત્વ ઈરાન કરે છે, શિયા મુસલમાન ઓછા છે. તો એમાં જ હમાસ છે અને એને હથિયાર સપ્લાય ને એવું બધું કરે છે. કોણ? ઇઝરાયલમાં. કોણ? ઈરાન. અને એને લીધે ઇઝરાયલ અને ઈરાનને સમસ્યા થઈ છે, કારણ કે આ જ હમાસ ગ્રુપ ઇઝરાયલમાં યુદ્ધો કરાવે. તો આ પણ ચર્ચા આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ. અને આપણે આ બધી ચર્ચામાં હંમેશા એક વસ્તુ યાદ રાખજો, આપણને ડે ટુ ડે, બરાબર, ડે ટુ ડે વસ્તુ પૂછાશે નહીં. પછી અહીંયા વાત કરી છે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના. તમે અહીંયા જોઈ શકો છો ગામડાઓને જોડવાનું કામકાજ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બરાબર. સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર વધારે ફોકસ કરવામાં આવી રહ્યું છે. સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર વધારે ફોકસ કરવામાં આવી રહ્યું છે, જે બહુ સારી વાત ગણી. કનેક્ટિવિટી સૌથી વધારે અગત્યની છે. બાકી જે ડિસ્કશન છે આખે આખું પેજ તમે જોશો તો પોલિટિકલ ડિસ્કશન વધારે છે, પણ ચિંતા ન કરો, આપણા માટે કામનો ટોપિક છે એ છે ઇકોનોમીની અંદર. જેમ પોલિટીમાં એક જ ટોપિક કામનો છે, એવી જ રીતે ઇકોનોમીમાં પણ એક બહુ સૌથી વધારે અગત્યનો ટોપિક છે. આ છે ટોપિક, આ એક ટોપિક છે. ટોપિક ધ્યાનથી જો, એ છે તમને ખ્યાલ હશે જે આ ચિકન હોય છે, બરાબર, ચિકન હોય છે. તો આ ચિકનને મોટા થવા માટે અને એગ આપી શકે એના માટે એને રોગ ના લાગવો જોઈએ, બરાબર, એ મરવા ના જોઈએ, અને જે એગ આપવાની સ્પીડ વધારે હોવી જોઈએ. તો આના માટે અલગ અલગ પ્રકારની વેક્સિન અને મેડિસિનનો ઉપયોગ થાય. તમે કદાચ વિડીયો જોયા હશે કે જ્યારે ચૂઝા હોય, બરાબર, ચૂઝા, નાના એવા ચૂઝા હોય ત્યારથી એને વસ્તુ શરૂ કરેલી. હવે આપણે જાણીએ છીએ હાલત, તમે એક વસ્તુ અહીંયા એક વસ્તુને હું હાઇલાઇટ કરું છું, બરાબર. કોઈના ખોરાકને લઈને મને કોઈ સમસ્યા નથી, તમારે જેને ખાવું એને ખાવ, બરાબર. એ કહેવત છે ને, મેરે મન કો ભાયા મેને કુત્તા કાટ કે ખાયા. ચાઇનામાં લોકો કૂતરાને કાપીને ખાઈ જાય, બરાબર, ધ્યાન ન રાખો તો એવી સેમ કન્ડિશન અહીંયા છે. એ કન્ડિશન જો આ હેલ્થને લઈને છે એટલે હું વધારે ઉજાગર કરું છું. અત્યારે વિગન કોન્સેપ્ટ બહુ ચાલેલો છે, તો એના પોઈન્ટ ઓફ વ્યૂ આજે નાનું એવું ચૂઝવું હશે, બરાબર, તો એમાં જે મેલ હશે એને મારી નાખવામાં આવે છે, ઓકે. ફિમેલ હશે એને વેક્સિન આપીને ફટાફટ યુવા કરવામાં આવે છે, બરાબર, યુવા કરવામાં આવે છે, અને એને એગ આપી શકે એવા કરે, અને એને કેજની અંદર રાખવામાં, અમુક સમય સુધી એને ખુલ્લા રાખવામાં આવશે, પછી એને આવા કેજની અંદર રાખવામાં આવશે, બરાબર. કેજની અંદર એ હલીચલી શકતા હોતા નથી. મતલબ જેમ જેલની અંદર કેદીઓ આપણે પૂરી દઈએ, બરાબર, જેલની કોઠડી નાની હોય, કેદીઓ વધારે હોય, તો હલનચલન કરી નહીં શકે, એને ખાવાનું હંમેશા મળ્યા કરે, એ પછી કર્યા કરે, એકબીજા ઉપર છી કરે, બરાબર. હાઇજીનની કોઈ પોસિબિલિટી નહીં. હવે હલનચલન ના કરીએ કે એટલે એના જે મસલ્સ હોય, બરાબર, એ પણ ખરાબ થઈ ગયા હોય, બોડી ખરાબ થઈ ગઈ હોય. પછી એગ આપવાની એક એજ હોય, ત્યાં સુધી એગ આપ્યા કરશે, પછી એગ આપ નહીં શકે. હવે એગ નહીં આપી શકે ત્યારે એમાંથી ચિકન બને છે. એ પહેલા એને એટલી મેડિસિન અને એટલી બધી એને ટોર્ચર સહન કરી લીધું હોય છે, બરાબર, કે એની બોડી ખરાબ હોય છે. હવે એ ચિકન તરીકે ખાવામાં આવે છે, બનાવીને. તો એનાથી કોઈ ન્યુટ્રિશન મળતું નથી. આ ખાવાનું એન્જોયમેન્ટ જેને મળતું હોય એને મળશે. તો હવે આને જે વેક્સિન અને જે મેડિસિન આપેલી હશે આઉટ ઓફ ધ એક્સેસ, અમુક આપી શકાય છે પણ એનાથી બહારની લિમિટની આપેલી હશે, બરાબર. આ બધું રિસર્ચ કોણ કરે? તો બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન જર્નાલિઝમ, બરાબર, શોર્ટ ફોર્મમાં TBI જે લખેલું છે. તો આ દવાવાળી
જે મરઘી આપણે કહીએ, ચિકન કહીએ, એ જે ખાતા હશે એ હ્યુમન્સની અંદર માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ થઈ જશે, બરાબર. આપણે ટીબીમાં જોયું ને, ડ્રગ રેઝિસ્ટન્સ ટીબી. ઓકે, એવી રીતે એ મેડિસિન જે આને આપેલી હશે એ આપણે વારંવાર ખાવામાં ખાઈએ છીએ, તો આપણી બોડી એન્ટીબાયોટિકથી શું થઈ જશે, બરાબર, રેઝિસ્ટ થઈ જશે. આપણામાં કોઈ દવા આપણા હ્યુમન્સમાં કામ નહીં કરે. હવે આનું કોઈ સોલ્યુશન નથી, આનું કોઈ સોલ્યુશન નથી લાંબા ગાળે, તો મને દેખાતું નથી. અને જે દેખાય છે એ સિમ્પલ છે કે તમે ના ખાઓ, બરાબર, અથવા ઓછું ખાઓ, અથવા ધીરે ધીરે બંધ કરો, જે પણ છે તમારી મરજી. ઓકે, ખાતા હોય એના માટે છે. ચર્ચાનો વિષય યાદ રાખજો. રાખી કરી એનસીઆરટી નવી અપડેટ થઈ છે. નવી એનસીઆરટીમાં જે હરપ્પન સંસ્કૃતિ છે, બરાબર, એમાં રાખી કરી સાઇટ, બરાબર. બીજું એક જે ટોપિક છે નર્મદા ડેમ પ્રોજેક્ટની અંદર એની જે આજુબાજુની ટ્રાઇબ્સ હતી, બરાબર, એનું જીવન જે છે, ટ્રાઇબ્સ ત્યાં રહેતી હતી અને ઠીકઠાક કામકાજ ચાલતું હતું જંગલ પેદાશોની રીતે, એને સમસ્યા થઈ છે. તો એનસીઆરટીના અગત્યના જેટલા પણ મુદ્દા છે, બરાબર, એનસીઆરટીમાં ઘણી બધી વસ્તુ ઇન્ક્લુડ કરેલી છે, ઘણી બધી વસ્તુ કાઢી નાખેલી, એને લઈને ઓવરવ્યુ આપેલું છે. આપણે તો બધું જ કરવાનું છે, કાઢી નાખ્યું એ કરવાય છે, અને જે આપેલું છે એ કરવાનું છે, અને આપણે કરીએ છીએ, એટલે આપણા માટે કામનું નથી. પણ બહુ સમય પછી એટલીસ્ટ જે આપણે બેઝિક એનસીઆરટી એકદમ બેઝિક આપણી રેફરન્સ બુક કહેવાય, એમાં ચેન્જીસ આવ્યો છે. નકર હંમેશા હું એ કમ્પ્લેન કરતો હતો કે ભાઈ આ લોકો જે ચાલે છે એમ જ ચાલવા દે છે, કોઈ દી કઈ અપડેટ આપતા જ નથી. મતલબ સિલેબસ રિવાઇઝ નથી થતો, નવા કોઈ અપડેટ આવતા નથી, નવા કોઈ ટેકનોલોજી વાળી થિયરી સાયન્સ એન્ડ ટેકમાં એડ થતી નથી. જે ચાલે છે એ જ ચાલે છે, પણ આમાં ઘણો બધો સુધાર કર્યો છે. હવે આરબીઆઈ યુપીઆઈ અનેબલ કેશ ડિપોઝિટ સર્વિસ શરૂ કરશે. ઓકે, હવે આ કેવા શું માંગે છે, તો આની અંદર સિમ્પલી યાદ રાખવાનું છે. આપણે કેશ ડિપોઝિટ શેમાં કરીએ કે, તો કેશ ડિપોઝિટ આપણે ખાલી એટીએમમાં કરીએ કે આપણા બેંક એકાઉન્ટમાં કરીએ. હવે માની લો કોઈ વ્યક્તિ છે એને બીજાના બેંક એકાઉન્ટમાં પૈસા ડિપોઝિટ કરાવવા છે. હવે આમાં કોઈ હોશિયાર વિદ્યાર્થી મને એમ ન કહેતા કે એને ગૂગલ પે કરી દો, ફોન પે કરી દો યુપીઆઈ, બરાબર, એની વાત નથી. હવે અહીંયા શું વાત કરી છે કે ભાઈ આપણે કોઈના ખાતામાં પૈસા નાખવા છે, બરાબર, પરફેક્ટલી વિથ એટીએમ પૈસા મતલબમાં રોકડ નાખવા છે, યુપીઆઈ થી નથી નાખવાના. તો એના માટે એક નવું મશીન આવશે. મશીનની અંદર ક્યુઆર કોડ, જોકે અત્યારે ઓલરેડી ઇફેક્ટિવ છે, શહેરોમાં છે, ગામડાની મને અત્યારે એક્ઝેક્ટ આઈડિયા નથી, શહેરોમાં છે. મતલબ તમે આપણે કોઈ પણ એટીએમ મશીનમાં આપણે પૈસા, કેશ ડિપોઝિટ મશીનમાં આપણે પૈસા ડિપોઝિટ કરીએ, બરાબર, તો પૈસા એકાઉન્ટમાં ડિપોઝિટ થાય. જ્યારે આમાં કેવું હશે કે તમારે અન્યના એકાઉન્ટમાં પૈસા ડિપોઝિટ કરવા હશે. મતલબમાં માની લો કે ભાઈ ફાધર હોય, બરાબર, એનો જે વિદ્યાર્થી છે એ અમદાવાદથી અને કોઈ પણ સિટીમાં હોય, તેના ખાતામાં પૈસા નાખવા છે, તો એ યુપીઆઈ થી, મતલબ એ મશીન ઉપર તો જશે પણ કાર્ડની જરૂર નહીં પડે. જે સીડીએમ મશીન હશે, કેશ ડિપોઝિટ મશીન જે હશે, એની અંદર ક્યુઆર કોડ આવશે. ક્યુઆર કોડની અંદર ક્યુઆર કોડ સ્કેન કરીને પૈસા આપશે, તો તમે તમારા યુપીઆઈ થી એ બાળકના એકાઉન્ટમાં પૈસા નાખી શકશો. આ સર્વિસ શરૂ કરવામાં આવશે. અહીંયા શરૂ કરવાની વાત કરી છે. હાલાકી ઓલરેડી ઘણી બધી બેંકોમાં સર્વિસ ચાલુ છે. ના સમજાય તો ચિંતા ન કરતા, કાંઈ ક્વેશ્ચન નહીં પૂછે. ઓકે, આ પણ ખાલી તમારા માટે જાણકારી માટે છે, કારણ કે આ ન્યૂઝ એટલા માટે આપી છે કે ઘણા ને એક ઓપ્શન મળે, બરાબર. મતલબમાં મને એવું લાગે છે જ્યારથી આ આપણે ડિજિટલ લોકડાઉન બાદ ડિજિટલ કરન્સી વાળું કામકાજ શરૂ કર્યું છે, ત્યારથી મલ્ટિપલ ઓપ્શન આરબીઆઈ ઓપન કરી દીધા છે, બરાબર, કે જેના લીધે જેટલા પણ ટ્રાન્ઝેક્શન ડિજિટલી થાય એ પોસિબલ ઇઝી કરવાનું, એટલું ઇઝી કરો ડિજિટલ ટ્રાન્ઝેક્શન કે લોકો ફિઝિકલ કેશ રાખવાનું જ બંધ કરી દે, બરાબર, કે જેથી આપણે જે કેશલેસ ઇકોનોમી કરવી છે એ વસ્તુ પોસિબલ બની શકે. હવે અહીંયા વાત કરી છે સોવરિંગ ગોલ્ડ બોન્ડ. સોવરિંગ ગોલ્ડ બોન્ડ છે શું? તો સોવરિન ગોલ્ડ બોન્ડ જે છે એની અંદર એક બોન્ડ ઇસ્યુ કરવામાં આવે. આ બધા બોન્ડની અંદર ઇન્ટરેસ્ટ મળે, બરાબર. આ આપશે ઇકોનોમીનો ટોપિક. ઓકે, જો કે આરબીઆઈ ઇકોનોમીનો ટોપિક છે, જીએસ પેપર 3. તો સોવરિન ગોલ્ડ બોન્ડની અંદર ગોલ્ડ બોન્ડ ઇસ્યુ કરવામાં આવે. સોવરિનનો મતલબ છે આખા વૈશ્વિક લેવલે કરવામાં આવશે, જેની અંદર ભારત શું કરે, જેટલા પણ ગ્રીન પ્રોજેક્ટ છે, ગ્રીન પ્રોજેક્ટ જે છે એ ગ્રીન પ્રોજેક્ટની અંદર પૈસા, અહીંયા જે સોવરિન ગોલ્ડ બોન્ડની અંદર પૈસા આવશે, બરાબર, એમાંથી આ ગ્રીન પ્રોજેક્ટ જે હશે એની ઉપર ખર્ચ કરશે. આની અંદર મતલબમાં 8-9% ગેરંટેડ કાંઈક રિટર્ન આપેલું હોય એટલે લોકો ખરીદી શકે. અને આ સિક્યોર બોન્ડ હોય છે. ઓકે, સિક્યોર, કારણ કે સરકાર લેતી હોય છે, પ્રાઇવેટે આવે, સરકારે આવે. આ રિસ્ક વાળું આવે, આ રિસ્ક ફ્રી આવે. તો ગ્રીન બોન્ડ સરકાર જયારે ઇસ્યુ કરતી હોય ત્યારે લોકોનો બહુ ભરોસો, 8% જેને રિટર્ન જોતું નથી.
હવે રિટર્નના પોઈન્ટ ઓફ વ્યૂ યાદ રાખજો, એક આવશે એફડી, જેમાં નેટ 7%, જે રિટર્નના 0 કહેવાય. કેમ? કારણ કે 7 કે 8% તો ઇન્ફ્લેશન હોય. પછી આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ આવે, બરાબર, મ્યુચ્યુઅલ ફંડ, સિક્યોર અનસિક્યોર, બરાબર, આ ટાઈપ એકદમ મતલબ લો રિસ્ક પ્રોફાઇલ માટે. આ શું કરે છે? 7 કે 8% જે રિટર્ન છે ને, એ ખાલી તમારા પૈસાને ડેપ્રિસિએશન લાગવા દેતું નથી, ઘસારો નથી લાગવા દેતું. તો ઘસારાનો મતલબ અહીંયા તાત્પર્ય એ રીતે સમજો કે ભાઈ માની લો તમારી પાસે 1 લાખ રૂપિયા છે અને એ તમે તમારી તિજોરીમાં મૂકી દીધા, તો 1 વર્ષ બાદ એને ગણશો તો 1 લાખ જ હશે, પણ એની વેલ્યુ ખાલી 93,000 થઈ જશે. 7,000 નું શું લાગશે? ડેપ્રિસિએશન છે. તો ડેપ્રિસિએશન ન લાગે એટલે આપણે એને એફડી અને આપણે એને અન્ય 7 કે 8% ઇન્સ્ટ્રુમેન્ટમાં લઈએ. તો 7 કે 8% થી ઉપર જવું હોય તો આવશે ઇક્વિટી માર્કેટ, બરાબર, જે તમને 10 કે 12% ઓફર કરે છે. લાર્જ કેપ મતલબ ટોટલ સિક્યોર, એટલું બધું શેર માર્કેટમાં ઉથલ પાથલ. આની ઉપર આવશે એ આવશે મિડ કેપ અને સ્મોલ કેપ, બરાબર, જે તમને એટલીસ્ટ 20% સુધી રિટર્ન ઓફર કરશે. 20% થી વધારે તમારે રિટર્ન જોતું હોય કોઈ પણ જગ્યાએ, તો તમારી પાસે બે જ ઓપ્શન છે. એક છે રિયલ એસ્ટેટ અને એક છે બિઝનેસ. ધંધો કરો, ધંધામાં પૈસા રોકો, બરાબર, જે ગુજરાતી કરે. અને રિયલ એસ્ટેટ મતલબમાં મકાન, દુકાન, જમીન કંઈ પણ ખરીદો, પછી જ્યારે એના વેલ્યુ વધી જાય ત્યારે એને વેચો. તો જે લોકોને આ બધા ઇન્વેસ્ટમેન્ટ ટૂલની અંદર ખબર હોય છે, એ મતલબ અમુક પૈસા, બરાબર, એક સમય આવે અત્યારે તમારી પાસે પૈસા નથી, પછી એક સમય એવો આવશે એટલા પૈસા થઈ જશે કે તમારે વિચાર કરવો પડશે પૈસા નાખવા ક્યાં. તો પૈસા નાખવા માટે પણ ડાયવર્સિફાઈડ હોવું પડે, કારણ કે બધા પૈસા શેર માર્કેટમાં ન હોવું પડે, કાલે ડૂબી જાય. બધું એફડીમાં ન હોવું પડે, કારણ કે તોડવી પડે. તો ઘણી એવા પણ ઇન્સ્ટ્રુમેન્ટ રાખવા પડે જે ઓછા સમયમાં રિટર્ન આપતા હોય અને છૂટા પણ થતા હોય. તો એની અંદર આ બધા ઓપ્શન આવે. કેટલા ઓપ્શન છે ઇકોનોમીની અંદર ભણવાનું આવશે. તો રિન્યુએબલ એનર્જી, બરાબર, સોલર એન્ડ વિન્ડ ફાર્મ, બરાબર, મતલબ પવનચક્કી અને સોલર એનર્જી. પછી ક્લીન એનર્જી ટ્રાન્સપોર્ટેશન, બરાબર, આની અંદર આપણે ગ્રીન હાઇડ્રોજન એ પણ એનું પ્રોડક્શન કરશું. અને પછી કરશું વેસ્ટ મેનેજમેન્ટની અંદર, બરાબર, વેસ્ટ મેનેજમેન્ટની અંદર મતલબ અહીંયા જે પૈસા આવશે એ આવા બધા ઇન્સ્ટ્રુમેન્ટની અંદર યુઝ કરવામાં આવે અને અહીંયાથી જે પ્રોફિટ થાય એ પછી ઇન્વેસ્ટરને શેર કરવામાં આવે. તો સોવરિન ગ્રીન બોન્ડ છે, યાદ રાખજો. એક આવશે સોવરિન ગોલ્ડ બોન્ડ, બરાબર, સોવરિન ગોલ્ડ બોન્ડ. અન્ય ન્યૂઝપેપરની અંદર એની બહુ ડિસ્કશન આપી છે. સરકાર બહુ ટ્રાય કરે છે કે લોકો ગોલ્ડ ના ખરીદે, બરાબર. ગોલ્ડ ખરીદે એની નેગેટિવ ઇમ્પેક્ટ થાય, વ્યક્તિગત રીતે, પારિવારિક રીતે બહુ સારી બાબત છે, પણ કન્ટ્રી માટે ખરાબ છે. કઈ રીતે? તો એ જે ગોલ્ડ માટે માસ્ટર લેક્ચર આવશે, બરાબર, માસ્ટર લેક્ચર આવશે. ગોલ્ડ ખરીદવાના ફાયદા શું, નુકસાન શું, બરાબર, કઈ રીતે ઇકોનોમીને ખરાબ કરે છે, બરાબર, કઈ રીતે દેશની જીડીપીને ખરાબ કરે છે, દરેક વસ્તુ આપણે જોશું. અલગ ટોપિક છે, કારણ કે એના માટે બેઝિક ખબર હોવી જરૂરી છે, નકર બધું ઉપરથી થશે. ધેટ્સ વાય. કોઈ ડાઉટ હોય તો પેલા અહીંયા પૂછી લો. મતલબ આ તો યુપીઆઈ વાળું તો એક ઓપ્શન છે, એ તમારા માટે છે, એ એક્ઝામ નહીં પૂછે. એનપીસીઆઈ ના અંતર્ગત આવશે, બરાબર. યુપીઆઈ કોના અંતર્ગત છે? એનપીસીઆઈ ના અંતર્ગત છે, યાદ રાખજો. અને આ સોવરિન ગોલ્ડ બોન્ડ જે છે, બરાબર, એની એક આપણે લઈ લીધું, ઉલ્લેખ આપેલો છે. એફઆઈ ની વાત કરે છે, ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ, બરાબર. તો અહીંયા એફઆઈઆઈ, એફડીઆઈ અને એફપીઆઈ, બરાબર, ઇકોનોમીની અંદર જ આવશે, થિયરીમાં આવશે. અત્યારે એની વધારે ચર્ચા કરશું નહીં. એની સિવાયની કોઈ ડાઉટ હોય તો પેલા બોલી દો, નહીં તો આગળ વધીએ. ઓકે, ચાલો. ક્લિયર બધાને? હવે આઈઆરમાં આખી ડિસ્કશન ગાઝા, હમાસ, પેલેસ્ટીન, બરાબર, એટેકને લઈને ડિસ્કશન છે, બરાબર. તો હ્યુમન રાઇટ કમિશનની અંદર વોટિંગનું કામકાજ ચાલે છે કે ભાઈ જે સિવિલિયન છે, સિવિલિયનને એટલીસ્ટ પ્રોટેક્શન મળે એવી કાંઈક વ્યવસ્થા કરો, એવી કોઈ વ્યવસ્થા કરો. તો સિવિલિયનોને પ્રોટેક્શન મળવા માટે અન્ય દેશો હશે એ સહાય આવશે. યુએન આપણા માટે અગત્યનું છે. યુએનની 6 બોડી છે, બરાબર, એમાંથી સૌથી અગત્યની છે હ્યુમન રાઇટ્સ કમિશન, કે માનવ અધિકારના રક્ષણ માટે કામ કરે, બરાબર. જોકે દેશ એની રીતે કામ કરતો હોય, એને યુએન લેવા દેવા નથી, ઇન્ડિવિજ્યુઅલ. યુએન નું એક જ કામ છે કે ભાઈ ત્રીજું વિશ્વયુદ્ધ ના થાય, મેન પર્પઝ. ઓકે, અને કોઈને આપદા ના પડે. નકર શું કરશે? આપદા પડશે તો એ પીસ કીપિંગ ફોર્સ ઉતારે, પણ એના માટે યુએનએસસી ની અંદર કામકાજ થવું પડે. યુક્રેન ડ્રોન એટેક કર્યું છે રશિયા ઉપર, બરાબર, બાંધવાનું કામ ચાલે છે, આપણને કાંઈ નથી પૂછવાનું. હા, આવા બધા જે ટોપિક હશે યુદ્ધવાળાની બધા, એ ડેલી બેઝ ઉપર કામ કરશે, બરાબર, પણ આપણે ડેલી બેઝ ઉપર ન્યૂઝ ધ્યાનમાં લેવાની જરૂર નથી. અગત્યની જે બાબતો હોય, જે ઇન્સિડન્સ હોય, બરાબર, જેની ઇમ્પેક્ટ લોંગ ટાઈમમાં હોય, આયર, એ જ ટોપિક આપણે તૈયાર કરવાની. કરંટ અફેર આધારિત 1 થી 2 વર્ષની આવી જે ઇવેન્ટ હશે
એના ક્વેશ્ચન મેન્સમાં એકાદ બનશે. આઈઆર આખું આઈઆર જે છે બરાબર, ફિલિપ્સ હોય કે મેન્સ હોય, બધું કરંટ અફેર ઉપર આવશે. બધું કરંટ અફેર ઉપર આવશે. થિયરી કામ નથી કરતી આઈઆરમાં. આ બેઝિક કામ કરે છે કે ભાઈ બેઝિક કામ કરે છે મતલબમાં અમુક બેઝિક ખબર હોવી પડે બરાબર. જેમ કે ઇઝરાયલ કઈ રીતે બન્યું, ઇઝરાયલ ને બાકીના દેશોની, એ બધું ચર્ચા અહીંયા નું આવે. અહીંયા ખાલી ચર્ચા શું આવે કે ઇઝરાયલ વાળાએ શું નવી ટેકનોલોજી વાપરી ડિફેન્સમાં, એનાથી કેટલા પછી લોકો મૃત્યુ પામ્યા બરાબર, કેટલા લોકોને ગોંધી રાખ્યા, એ ટાઈપ ઇન્ફોર્મેશન. તો આજના કરંટ અફેર માટે એટલી જ ઇન્ફોર્મેશન છે બરાબર. કોઈ ડાઉટ હોય તો કમેન્ટ કરો, ના હોય બરાબર તો આપણે છૂટા પડીએ બરાબર. નેક્સ્ટ લેક્ચર જે છે એ કરંટ અફેર સાથે છે. અહીંયા કરંટ અફેરના લેક્ચરને હું વિરામ આપું છું. જય હિન્દ, વંદે માતરમ.